નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે આપણે જોઈએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા રહે। સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખવાનું છે। એક છે નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખાય છે? બી હડપ્પીય સભ્યતા। બે સિંધુ ખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? એ હડપ્પા। 3 નીચે પૈકીનું કયું હડપ્પીય નગર ગુજરાતમાં આવેલું નથી? ડી કાલીબંગન। 4 હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? બી ઝેલમ। 5 હડપ્પીય સભ્યતાના સૌપ્રથમ અવશેષો હડપ્પામાંથી ક્યારે મળ્યા હતા? એ ઈસવીસન 1921। 6 હડપ્પીય સભ્યતાના લોકો જાહેર સુખાકારીના ખૂબ આગ્રહી હતા એવું કયા અવશેષોને આધારે કહી શકાય? એ ભૂગર્ભ ગટર। 7 જાહેર સ્નાનાગાર એ કયા હડપ્પીયન નગરની વિશેષતા હતી? બી મોહેન્જો-દડો। 8 લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? એ ભોગાવો। 9 ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચનાનું કયું લક્ષણ જોવા મળતું નથી? ડી રાણીનો મહેલ। 10 નીચેનામાંથી કોનો 4 વેદમાં સમાવેશ થતો નથી? એ આયુર્વેદ। 11 આમાંથી કયા લોકો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં હડપ્પા શહેરમાં રહેતા ન હતા? બી કડિયા। પછી છે બંધ બેસતા જોડકા રચો। 1 સૌથી પ્રાચીન હડપ્પીયન નગર એટલે સી હડપ્પા। 2 કચ્છ જિલ્લાના ખડીરબેટમાં આવેલું સ્થળ એટલે ડી ધોળાવીરા। 3 ખંભાતના અખાતમાં આવેલું નગર એ લોથલ। 4 વસ્ત્ર પરિધાન કરેલ મૂર્તિ મળી આવી તે નગર તો એમાં આવશે ઈ મોહેન્જો-દડો। 5 સૌથી પ્રાચીન ગ્રંથ બી ઋગ્વેદ। બી છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। 1 હડપ્પીય સભ્યતાને મિસર સભ્યતાની સમકાલીન ગણવામાં આવી છે, ખોટું। 2 સંસ્કૃતિ અને સભ્યતા બંનેનો અર્થ એક જ છે, ખોટું। 3 મોહેન્જો-દડો એ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હતું, ખોટું। 4 ડોકિયાર્ડ એ લોથલની વિશેષતા હતી, ખરું। 5 ઋચાઓના સમૂહને સુક્ત કહેવાય છે, ખરું। પ્રશ્ન 3 ખાલી જગ્યાઓ પૂરો। સિંધુ ખીણની સભ્યતા સિંધુ નદીના કિનારે વિકસી હતી। 2 હડપ્પા અને મોહેન્જો-દડો હાલ પાકિસ્તાન દેશમાં આવેલા છે। 3 હડપ્પીય સભ્યતાના નગરોમાં રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા હતા। 4 અન્નના ભંડારો હડપ્પા શહેરની મુખ્ય વિશેષતા હતી। પ્રશ્ન 4 એ છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। 1 અવશેષ એટલે શું? પ્રાચીન મકાનો કે બાંધકામોના બચી ગયેલા ભાગને અવશેષ કહે છે। 2 હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા આયોજનબદ્ધ નગર રચના હતી। 3 હડપ્પીય નગરોમાં પૂર્વ તરફ કોની વસાહતો આવેલી હતી? હડપ્પીય નગરમાં પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો આવેલી હતી। 4 હડપ્પીયન સંસ્કૃતિના રાજમાર્ગોની વિશેષતા શું હતી? હડપ્પીય સંસ્કૃતિના રાજમાર્ગોના મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી। રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા તથા જાહેર રસ્તા ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ હતી। 5 લોથલ કયા જિલ્લામાં આવેલું છે? લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે। 6 કયું હડપ્પીય નગર સમૃદ્ધ બંદર પણ હતું? લોથલ એ હડપ્પીય સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું। 7 વેદો કેટલા છે? કયા કયા? વેદો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ। 8 શાના આધારે કહી શકાય કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું? કાલીબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે। એ પુરવાર કરે છે કે કાલીબંગન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું। 9 સિંધુ ખીણ સભ્યતાનો વેપાર કઈ સમકાલીન સંસ્કૃતિ સાથે ચાલતો હતો? સિંધુ ખીણ સભ્યતાનો વેપાર મોહેન્જો-દડો સંસ્કૃતિ સાથે ચાલતો હતો। 10 સિંધુ ખીણની સભ્યતાના કયા કયા રમકડા જાણીતા બન્યા છે? સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી તેમજ
પશુ પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા બનાવ્યા હતા. પછી છે નીચેના સ્થળોની વિશેષતા જણાવો. હડપ્પા. નગરોની રચના એક સમાન હતી. નગરોના કિલ્લાઓની ફરતે કોટ હતા. મકાનોની રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી હતી. મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા. રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટખૂણે મળતા હતા. સમગ્ર નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાયેલું હતું. નગરોમાં વપરાશના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના હતી. નગરોમાં જાહેર સ્નાનાગારો હતા. બે મોહેન્જો-દડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે, તેમજ વસ્ત્ર બદલવા ઓરડીઓ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેન્જો-દડોમાંથી સ્તંભવાળા મકાનો મળી આવ્યા છે, તેને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. 3. ધોળાવીરા. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલા પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો બે ભાગમાં વહેંચાયેલા છે, જ્યારે ધોળાવીરાનું નગર 3 ભાગમાં છે: કિલ્લો સિટાડલ, ઉપલું નગર, નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. હડપ્પીય સભ્યતાની સાથે સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે, કારણ કે ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા, અને આ હડપ્પા શહેર સિંધુ નદીના કિનારે વિકાસ પામ્યું હતું, માટે હડપ્પા સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે. 2. હડપ્પીયન સભ્યતાના મકાનોની વિશેષતા કઈ કઈ હતી? નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધતા. શ્રીમંતોના મકાનો 2 માળના હતા. મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા. દરેક મકાનમાં પાણીનો કૂવો, સ્નાનાગૃહ, ગંદા પાણીના નિકાલ માટે ગટરોની સુંદર વ્યવસ્થા. 3. સિંધુ ખીણ સભ્યતાના લોકો કેવા કેવા આભૂષણો પહેરતા હતા? હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો બંને કંઠહાર, હાથમાં વીંટી અને કાંડામાં કાંડા પહેરતા. સ્ત્રીઓ મોટા ભાગે હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ, કેડમાં કંદોરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી. આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા. 4. ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો આવેલા છે? ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લામાં લાખા બાવળ અને આમળા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ, કચ્છ જિલ્લામાં દેશલપર, સુરકોટડા અને ધોળાવીરા, અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ તથા રાજકોટનો સમાવેશ થાય છે. 5. ઋગ્વેદમાં સામાજિક જીવન વિશે કઈ બાબતો જાણવા મળે છે? ટૂંકમાં લખો. ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એકમ કુટુંબ હતું. સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ ન હતા. સમાજમાં સૌ સમાન હતા. ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું. સ્ત્રીઓને સહધર્મચારીણી ગણવામાં આવતી. બી છે ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેના હડપ્પીયન સભ્યતાના સ્થળો દર્શાવો. ધોળાવીરા, રોજડી, લોથલ, રંગપુર ને ભાગા તળાવ. ટૂંક નોંધ લખો. લોથલ એક પ્રાચીન નગર અને બંદર. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર. લોથલમાં ઈંટોથી બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો માનવામાં આવે છે. તે અહીં આવતા વહાણોને લાંગરીને માલ સામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે. તેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું એક પ્રાચીન નગર અને બંદર હશે. પછી છે સામયિકો, શાળા પુસ્તકાલય કે ઇન્ટરનેટની મદદથી પ્રાચીન નગરોની વિશેષતા દર્શાવતા ચિત્રો અહીં ચોંટાડો. તમને છે ઇન્ટરનેટ પરથી સરસ મળી રહે. તમારા જન્મ પૂર્વે તમારા ગામમાં જે સુવિધાઓ હતી તેના કરતા આજે કેટલી સુવિધા વધી છે તેની યાદી બનાવવી. શા માટે આ સુવિધાઓ વધી એના વિશે ટૂંકમાં જણાવો. હવે આ માહિતી તમે ક્યાંથી મેળવશો? તો કે વડીલો પાસેથી માહિતી મેળવીને નોંધ લખો. અહીં તમને આપેલી છે, આ સિવાય તમે લખી શકો છો.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.